માલપુર ગામે આન બાન શાન સાથે 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી. જંબુસર. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દરિયાકાંઠાના છેવાડાના ગામ માલપુર ખાતે 80માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિસ્તારના પ્રાંત અધિકારી સુપ્રિયા ગાંગુલીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. કાવી પોલીસ સ્ટેશનના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. પ્રાસંગિક ઉદ્બોધનમાં પ્રાંત અધિકારીએ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી દેશની પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ગ્રામજનોને સ્વચ્છતા, શિક્ષણ અને આરોગ્ય પ્રત્યે જાગૃત બનવા તેમજ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમમાં માલપુરના સરપંચ વિજયભાઈ પરમાર સહિત ગામના આગેવાનો, ગ્રામજનો, પંચાયત સભ્યો, જંબુસર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, કાવી પોલીસ સ્ટેશનના અધિકારીઓ, તાલુકા પંચાયત પ્રમુખ કિરણભાઈ યાદવ, સંજયસિંહ યાદવ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના માહોલમાં યોજાયો હતો. વંદે માતરમ, ભારત માતા કી જય. ભરૂચ જિલ્લા જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ હું કિરણબા સંજયસિંહ યાદવ સર્વે દેશવાસીઓને હાજરીના પર્વની શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું. આજ રોજ જંબુસર તાલુકાના માલપુર ગામે તાલુકા કક્ષાનો ધ્વજારોહણ પ્રસંગ યોજાયો, જેમાં વિસ્તારના પ્રાંત અધિકારી, મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ ઉપસ્થિત રહ્યા અને પ્રાંત સાહેબ દ્વારા સલામી આપવામાં આવી. તેનાથી હર્ષનો અને આનંદની લાગણીનો અનુભવું છું અને જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે પણ હું ઉપસ્થિત રહેવાનો મને મોકો મળ્યો એ બદલ માલપુર ગામ અને જનતાનો આભાર વ્યક્ત કરી આનંદની લાગણી અનુભવી ફરી એકવાર આઝાદીના પર્વની શુભેચ્છાઓ પાઠવું છું. વંદે માતરમ, ભારત माता की जय. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.